પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો પ્રથમ હપ્તો આજે ચૂકવવામાં આવશે, જે અંતર્ગત 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરાવવામાં આવશે। આ યોજના અંતર્ગત કુલ 12 કરોડ ખેડૂતોને અલગ અલગ હપ્તામાં સહાય ચૂકવવામાં આવશે। નાના અને મધ્યમ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવશે। માસિક રૂપિયા 500 લેખે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। યુપી અને કર્ણાટક સહિતના 14 રાજ્યોમાં નાણાં ચૂકવવામાં આવશે। તો 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આ લાભ મળવાનો છે। ખેડૂતના બેંક ખાતામાં સીધા વાર્ષિક રૂપિયા 6,000 ટ્રાન્સફર થઈ જવાના છે। આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળવાનો છે। 2,000 રૂપિયાના 3 હપ્તા મળશે, જેનો પહેલો હપ્તો રૂપિયા 500 આજે ખેડૂતોના ખાતામાં જમા થશે। 1 ડિસેમ્બર 2018થી યોજનાનું અમલીકરણ થઈ જશે। 31 માર્ચ 2019 સુધી ખેડૂતોને રૂપિયા 2,000નો પહેલો હપ્તો મળવાનો છે। તો માસિક રૂપિયા 500 લેખે સહાય આપવામાં આવશે। કાર્યકાળ બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂત પરિવારને માસિક રૂપિયા 500ની સહાય પ્રાપ્ત થશે। બંધારણીય કે રાજકીય હોદ્દેદારોને આ લાભ નથી મળવાનો। વર્તમાન કે પૂર્વ સાંસદ, મંત્રી, ધારાસભ્ય અને મેયરને પણ આ લાભ નથી મળવાનો। સ્થાનિક સ્વરાજના સભ્યોને આ લાભ મળી શકે છે। આપને જણાવી દઈએ, 2 હેક્ટર અથવા ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મળવાનો છે। ખેડૂત પરિવારને માસિક રૂપિયા 500ની સહાય મળશે। વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે, જેમાં 31મી માર્ચ પહેલા 2,000 રૂપિયા જમા થશે। આજનો તેનો પહેલો હપ્તો આજે ખેડૂતના ખાતામાં જમા થશે।